એક બાજુ જંગલનો રાજા સિંહ અને બીજી બાજુ પોતાના પરિવારનું પેટ ભરવા માટે દરરોજ ખેતરમાં જતો એક સામાન્ય ખેડૂત। જો રસ્તામાં અચાનક તેની સામે સિંહ આવી જાય તો શું ખેડૂત પાછો વળી જશે કે પછી પોતાના જીવનનું જોખમ લઈને પણ ખેતરમાં આગળ જશે? આજે અમે તમને બતાવીશું ગીરના એક એવા ગામની કહાની જ્યાં દ્રશ્ય હવે સામાન્ય બની ગયું છે, પરંતુ તેની પાછળનું સત્ય જાણી તમે પણ વિચારમાં પડી જશો। ગીરના ઉના તાલુકાના પાતાપુર ગામમાંથી એક અનોખો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં એક ખેડૂત પોતાની વાડી તરફ જઈ રહ્યો હતો અને તેની આગળ રસ્તા પર આરામથી ચાલતો દેખાય છે આખો સિંહ પરિવાર। વિચાર કરો, જે આપણે માત્ર ચિડિયાઘરમાં સિંહને દૂરથી જોઈ લઈએ તો પણ ડરી જઈએ છીએ, ત્યાં ખેડૂત રોજિંદા જીવનમાં આવા જોખમ વચ્ચે ખેતી કરવા મજબૂર બને છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સિંહોની અવરજવર વધી ગઈ છે, પરંતુ એક સવાલ જરૂરથી ઊભો થાય છે, શું માત્ર વિડીયો જોઈને વાહ વાહ કરવી પૂરતી છે કે પછી એક ખેડૂતના જીવન વિશે પણ વિચારવું જોઈએ? એક ખેડૂતનું જીવન પહેલાથી જ સરળ નથી હોતું। ક્યારેક વરસાદનો ભરોસો નથી હોતો, તો ક્યારેક પાકના ભાવ નથી, ક્યારેક ખાતર અને દવાઓ મોંઘી પડે છે, અને હવે ઘણા વિસ્તારોમાં જંગલી પ્રાણીઓનો ખતરો પણ વધતો જઈ રહ્યો છે। તેમ છતાં ખેડૂત સવારે વહેલો ઉઠે છે, પોતાના પરિવાર માટે આપણા થાળીમાં અનાજ પહોંચાડવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી પણ ખેતરમાં જાય છે। આપણે રોજે જે રોટલી ખાઈએ છીએ તેની પાછળ માત્ર મહેનત જ નથી, પણ ઘણી વખત ડર, જોખમ અને સંઘર્ષ પણ છુપાયેલો હોય છે। આ વિડીયો માત્ર સિંહનો જ નથી, આ વિડીયો આપણને યાદ અપાવે છે કે ખેડૂતનો દરેક દિવસ એક નવી લડાઈ છે, અને એક બાજુ જંગલનો રાજા અને બીજી બાજુ દેશનો અન્નદાતા, બંને પોતાના અસ્તિત્વ માટે જીવતા રહે છે। તમને શું લાગે છે, આવા વિસ્તારોમાં ખેડૂતો અને વન્યજીવો બંને સુરક્ષિત રહે તે માટે શું પગલાં લેવા જોઈએ? કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખજો, અને આવી જ સત્ય અને રસપ્રદ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।